બાપની વાત તમને કરી દઉં. બાપ કોને કહેવાય અને બાપની વેદના કેવી હોય? ગઈકાલે ડાયરામાં હું બોલેલો આ વાત. બાપુ પાદરમાંથી એક દીકરીને વિદાય દેતો બાપ. એટલે વિદાય દેતો તો દીકરી રહર આહુડે રોતી હતી. સાસરિયા વાળા બહુ હારા મળેલા. બાપ કેવો એનો દાખલો આપી દઉં. એટલે એને સાસરિયા વાળા બહુ સુખી સંપન્ન હતા, રૂપિયા વાળા હતા. એટલે દીકરીને વિદાય આપી. કઈ હતું નહીં, હતું એટલું આપી દીધું. ગરીબ ઘર હતું, પૈસા નહોતા, ગરીબાઈ હતી. દીકરી વહી ગઈ. થોડોક સમય વીતી ગયો, 1-2 વર્ષ વીતી ગયા. દીકરીને આવતી જાતી ને એમાં દીકરીને એક દી બાપની યાદ આવી કે લાઈન મારા બાપુની આગળ જાવ. મારો બાપ શું કરતો હશે? તો મજૂરી કરે છે, ગરીબ છે મારો બાપ. દીકરી આવી બાપુ ગામના પાદરમાં આવીને જોયું તો દરવાજે તાળું મારેલું. એટલે એને કીધું કે મારા બાપુ ક્યાં છે? એટલે પાડોશી કીધું કે તારા બાપુ તો પેલાના જમાનામાં વડીલોએ કદાચ કામ કર્યા હશે, રાહત કામના કામ આવતા સરકારી. ગામના પાદરમાં તળાવમાં ચોકડીઓ ખોદવા માણસો જાતા, સરકારી ગવર્મેન્ટ કામ આપતી હતી. કે તારા બાપુ તો કામે ગયા છે, પાદરના તળાવમાં તળાવ ખોદે છે. હા હા, દીકરીને પગથી વેરમણ સુધી લાગી ગઈ કે હું મારા મા બાપના આશીર્વાદથી સુખી છું. મારા બાપને ના પાડું છું, મૂકી દો, મૂકી દો. તો મારા બાપ હજી મૂકતા નથી કામ. એમ કરતી કરતી બોલતી બોલતી ગડગડતી દોટ મૂકીને ગામના પાદરમાં જે તળાવમાં મજૂરી કરતો બાપ ને આવીને ઊભી રહી. બહુ સુખી ઘરમાં હતી. ના પાડી હતી કે બાપુ તમે કાંઈ કરો માં, હું તમારી દીકરી બેઠી છું. સાંભળજો બાપની સત્ર સાયક કેવી હોય છે. અને આવી દીકરી ઊભી રહી, બાપને બત પરી લીધી, ભેટી પડી. આંખમાંથી આહુડાની ધારું મંડી થવા, શ્રાવણ ને ભાદરો મંડ્યો ભરવા. બાપુ તમને ના પાડું છું, બાપુ તમને ના પાડું છું, તોય તમે મજૂરી કરો છો, તોય ત્રિકમ લઈને આવી જાવ છો. મૂકી દો આ બધું. તમારી દીકરી તમારા આશીર્વાદથી એટલી સુખી છે, હવે તમારે આ કઈ કરવાની જરૂર નથી. બાપુ બાપુ બધું સાંભળે છે. હવે સાંભળજો, બાપ આને કહેવાય. દીકરીનું બધું સાંભળીને માથે હાથ ફેરવીને એટલું કીધું, બેટા બેટા દીકરી કરોડપતિ હોય કે દીકરી લાખોપતિ હોય, પણ દીકરીને બાપ દેતા હારો લાગે, દીકરીનું બાપ લેતા હારો ન લાગે. તારી આગળથી મારે કઈ લેવાય ને બેટા, પણ હવે સાંભળી લે. તું આવી છો તો મારે તને દેવું પડે ને. તારા લગ્ન કર્યા, તારા પેલા હાથ કર્યા ને, ત્યારે મારી આગળ પૈસા એટલા બધા હતા ને કરિયાવર કરવાના. પણ મેં એવું સાંભળ્યું છે કે દીકરીનો કરિયાવર તો ગમે ત્યારે થાય, ગમે એટલા વર્ષે થાય. બાપુ બાપ કેવો સાંભળી લેજો. મજૂરી કરતો તો 5-5 રૂપિયા 2-2 રૂપિયાની નોટું ભેળી કરી અને માથે બાંધવાની પાઘડી હતી ને, પાઘડીના વળમાં નોટું મેલેલી. એક વળમાં પાઘડીના નોટું ભેળી કરેલી, પૈસા ભેળા કરેલા કે મારી દીકરી આવે, મારો દીકરો આવે અને એને જરૂર પડે ને તો હું બાપ આડો ઉભો રહું. સાંભળજો, આહુડા પાડવા બહુ હેલા છે. આહુડા પી અને જીવવું ને એ તો બાપ કરી શકે. એ તો જેના વજરના હયા હોય, હાથમાં તરીકામાં તો ઘા કરી અને ચામડું બધું તમે જાણો છો. મજૂરી કરતા હોય ને હાથના ચામડા કેવા થઈ ગયા હોય. દીકરીની માથે હાથ ફેરવતો ફેરવતો માથે પાઘડીના વળ છોડતો જાય, માથે રૂમાલ બાંધ્યો તો, ફેટો બાંધ્યો તો, એના વળ છોડતો જાય. એક વળમાં બાપુ નોટું મેલેલી, એ બધી નોટું નીચે પડતી જાય. પાઘડી આખી પૂરી કરીને ત્યાં તો પૈસાનો ઢગલો થયો. 1 વર્ષ 2 વર્ષની કરેલી બાપુ મજૂરી હતી અને બધાય પૈસા પાઘડીના વળમાં ભેળા કરેલા એનો ખોબો ભરી અને તેદી ગામના પાદરમાં દીકરીને એટલું કીધું, બેટા બાપ ગરીબ હોય કે અમીર હોય, એ તો દીકરીને દેતા રૂડો લાગે. તું ભલે રૂપિયા વાળાના ઘરમાં છો, તું તો સુખી છો બેટા, તને હારો પરિવાર મળ્યો છે, પણ ગમે એમ તો હું તારો બાપ છું, તને દેતા બાપ હારો લાગે. બેટા આજ ના પાડતી ને તને મારા ગળાના હામ છે. મજૂરી કરી અને 1-1 રૂપિયો ભેળો કરીને પોતાના પરિવારને જીવાડે, એનું નામ બાપ છે. પરદેશમાં જવું પડે તો પરદેશમાં જાય. આ ભીખરામ બાપુએ દુઃખ નહીં વેઠું હોય. આ બાપુ ઘંટી આલે. આ ગોપાલ તો હવે પૈસા કમાતો થયો. ગોપાલ હવે પૈસા લાવે. આ દાણા દળવાની ઘંટી છે, એમાંથી પોતાના પરિવારનું ગુજરાન હાંકતા 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 સાહેબ સલામ છે આ સાધુડાને, જેને ગોપાલને ઘડી ઘડીને આવો તૈયાર કરી દીધો. યાર આ ભજનને કોઈથી ભૂલાય નહીં. ગોપાલ એને આહુડા પીધા છે, એને પીડા છે. ગરીબાઈની પીડા હોય કોઈને, કે કેવી ગરીબાઈ હોય, પણ ગરીબાઈને પીતા પીતા એને એમ થાય હું ગમે એમ કરું, હું કઈક મહેનત કરું. અને બધાએ આપણી કહેવત છે રૂપિયા કરતા વ્યાજ વાલું હોય છે. દીકરાનો દીકરો છે ગોપાલ, ભજન ગાય છે તો લાઈન મહેનત કરું. રિક્ષામાં જાતા સકડો મને ગોપાલે કીધેલું કે સકડો પડ્યો છે. સાહેબ હું અત્યારે આ સમયે વંદન કરું છું ભીખુરામ બાપુના ચરણોમાં કે સાધુડાનું ભજન કેવું છે. ગરીબાઈમાં જેને ભજન કરી 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 અને સાહેબ આજ બંગલા સુધી આ પરિવારને પુગાડ્યો. સાહેબ એકવાર તાળીઓથી વધાવી લ્યો. આનું નામ ભજન કહેવાય. આ ભીખુરામ બાપુનું ભજન બોલે છે. આયા કાંઈ ન હોય અને તમારી આગળ કાંઈ ન હોય અને હાથમાં પેટી લઈને જેથી હાલતું થવાનું હોય ને બાપુ, તેથી મીનો નથી કીધો, હાર નથી માની. મારો પરિવાર છે, મારો દીકરો છે. અને ધમણે શ્વાસ ધમાય જેથી ઘટડામાં ઘોડા ફરે.
છેલ્લા શ્વાસ હાલતા હોય સામે આમ જમને જીવને વાત થતો હોય તો ઉપાધિ થાય મારા પરિવારનું ભગવાન ધ્યાન રાખજે, મારા છોકરાનું ધ્યાન રાખજે, મારા દીકરાનું દીકરીનું ધ્યાન રાખજે. આ જે ભજન હતું આવી ગરીબાઈમાંથી આ નળિયાવાળા જૂના મકાન, બાપુ આ ફળિયું, આ બેઠો હોય હનુમાન, આવડું મોટું આ ગામ જેનો સાથ સહકાર અને સાહેબ જેને હાથમાં માળાનો બેરખો એના ફાધરમાંથી આ ડગલા દીધા છે એને કોઈ દી એવું વિચાર્યું હશે ખરું કે મારો દીકરાનો દીકરો ગોપાલ એક દી દુનિયામાં ડંકો વગાડશે જેના નામથી દુનિયા ગાંડી થઈ જાય? આ તો ભજન કરાવી શકે અને ગરીબાઈમાં કરેલું ભજન આજે ફળીએ બોલે છે. મને તમને દેખાય છે ને ગુજરાત આખું ડોલે છે આજ, અને ગુજરાત આખાને મારો ગોપાલ ડોલાવે છે યાર. એ માત્ર ને માત્ર આશીર્વાદ હોય તો જેની પૂર્ણ તિથિમાં મળ્યા છે ભીખુરામ બાપુનો આશીર્વાદ છે. મા બાપના આશીર્વાદ સિવાય જગતમાં કાંઈ નથી. ત્યારે મને બાપ માટે આ કડી યાદ આવે, પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુની લખેલી કે ઘેરો ઘેરો રે વડલો ને ઘેરો છાજડો રેલો, અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો છે મારા બાપનો એ જેવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો. આ બધાય બેઠા એ બધાયના બાપ માટે કવિતા લાગુ પડે, મને લાગુ પડે છે મારા બાપ માટે, તમને લાગુ પડે છે. દુનિયાનો કોઈ એવો બાપ નથી યાર. કદાચ યુવાનો માટે હું કહું છું, કોઈ બને જ ને એવું, કદાચ બાપ બે ફડાકા મારી લે ને તો ખાઈ લેજો. સલાહ નથી આપતો, ડાપણની વાતો તમારી સામે નથી કરતો. મેં સહન કર્યું છે. મા બાપ છે આપણને ઠપકો રાણા બાપુ આપે ને આપણા માટે આપે. બે ઘા કરે કદાચ ફડાકા મારી લે તો નીચું જોઈને ઉભા રહી જજો ને સામે. શું કામ? તમારો બાપ છે, તમને આંગળી ઝાલી અને ખંભે બેહારીને એને દુનિયા દેખાડી છે. એની સામે જો તમે કફરું વેણ બોલશો ને મારો ભગવાન કોઈ દી માફ નહીં કરે યાર. એને આહુડું તો પડ્યું. અટાણે દીકરો બાપને નો સમજે અને બાપ દીકરાને નો સમજે તે આપણને એમ લાગે કળિયુગના એંધાણ છે. આ સમજી જાજો, બાપને સમજવું હોય તો જીવતા જાણો ને પછી મોટી છબીઓ મેલી અને ગમે એટલી અગરબત્તીના ધુવાડા આપશો તો ફેર નહીં પડે કાંઈ. જીવતા જાણી લેજો. આ બધા જેના મા બાપ જીવતા હોય એને એટલું કહું છું રાણા બાપુ કે એના પગમાં માથું મૂકીને નીકળજો. સવારમાં જ્યાં જાઓ, મજૂરીએ જાવ તો ભલે, ડાયરો કરવા જાવ તો ભલે, કોઈ ગામતરે જાવ તો ભલે, એને પગે લાગી લીજો. મંદિરમાં બેઠો હોય તો ભગવાન છે, પણ એથી એ મોટો ભગવાન તો આપણા ફળિયામાં આપણને દુનિયા દેખાડવા વાળો છે. એ જ આપણો ભગવાન છે. હું રાણા બાપુને તોરણિયા ગયેલો ડાયરામાં ગોપાલ, અને તોરણિયા ગયો એટલે બાપુ અમને ડાયરો પૂરો કરીને માડીને મળવા લઈ ગયા. બાપુ મને યાદ છે ઈ હજી, અને તેથી બાપુ ઢીચણિયા થઈને માને પગે લાગતા મેં કીધું ઓહો, દુનિયામાં જેના ડંકા વાગે એ પ્રતાપ હોય તો આ જગદંબા જેવી માનો છે જેને માં, અને માએ કેટલું કઠણ હૃદય કર્યું છે. દેશ રે જાજે દીકરા પરદેશ જાજે, પણ એક બેની બાના દેશ ન જાતો. આ મુક્તિરામ બાપુ એવો જ્યારે બાપ છે ત્યારે મુક્તિરામ બાપુ માટે આ કડી મને યાદ આવે. મેં તો આંગળી રે પકડી તી મારા બાપની દેલો, એ મેં તો આંગળી રે પકડી મારા બાપની દેલો, અન ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે, ચાલ્યો હું તો આજ ડગુ મગુ ચાલ રે, ચીલે ચડાવ્યો મુને ચાલ તારલો, આમાં ઘેરો રે વડલો ને ઘેરો છાજડો રેલો, અને ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો. આ ગોવિંદ અને ગોવિંદના પણ ફાધર નથી. બાપુ આવી કવિતાઓ આવી વાતો સાંભળીને ત્યારે આપણો બાપ યાદ આવે. આ દુનિયામાં મારો બાપ નથી, મને યાદ આવે છે કે સાલું જેને જેને બાપ છે એની કિંમત કરી લેજો. જેની આગળ માં છે ને એની કિંમત કરી લેજો યાર. આ દુનિયા મૂક્યા પછી તમે હસો વાના કરો ને તો મા બાપ પાછા નહીં મળે. એને જીવતા જાણી લેજો. અને ત્યારે મને યાદ આવે આ ઘેરો રે વડલો ને ઘેરી છાજડી રેલો, અન ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો છે મારા બાપનો રેલો, એ એવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો.
બાપ છે કેવો? આ પિતા છે પ્રેમ તણી ઔષધી દેલો, એ મારા પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો, અને દર્દ કરે પલમાં ઈ તો દૂર રે, દર્દ કરે પલમાં ઈ તો દૂર રે, મીઠો છાયડો છે મારા બાપનો રેલો. આ જે વાત હતી, મીઠો છાયડો છે મારા બાપનો. દરદ જો હોય ને તો મારા તમારા કુટુંબના દરદ બાપુ ગામ હેઠી લે. એવી એકની હજારો વાતો છે આપણી આયા, પણ બહુ જાજો સમય કલાક તો થઈ ગઈ. હજી બેનને સાંભળવા છે, બધાય કલાકારો છે, એને ન્યાય મળી જાય. ગોપાલને આપણે સાંભળવો છે. આ ગામનું ગૌરવ છે. આમ તો ગુજરાત ભારત વર્ષનું ગૌરવ કહી શકાય. ત્યારે મને છેલ્લે હનુમાનજી મહારાજ બેઠા છે, ઘણી વાર વાત કરતો હોય કે જગતમાં એક જ જન્મો એને મારા રામને ઋણી રાખ્યા. રાધનપુરની બજારમાં બાપુ રામદા બાપુ ગોદડિયાના બેહારેલા હનુમાન હજી બેઠા છે. મસ્જિદ વાળાએ વાંધો ઉપાડ્યો, મૂકી દો મેદાન. છે હનુમાન કેવો, મૂકી દો મેદાન. કે મેદાન તો હમણાં મૂકી દો, પણ પરમાણ દીધા પહેલા જાવ ને તો દુનિયા વાતો કરે. પરમાણ તો બાપુ દેવા પડ્યા સંતોને આયા. આ દુનિયાએ ઓળખાણું માગી છે સાધુની આગળથી. એમ નામ જગત માથા નો ટેકવે. પરબના પાદરમાં, તોરણિયાના પાદરમાં પરમાણ દીધા છે આયા. આવે તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા, નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. અરે 14 ભુવનનો નાથ આવે, એક ઝપટી ધૂળની પ્રીતે, આ વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. જેને ભજન કર્યા ને બાપુ ઈ જીત્યા જાય.